આજે અમારે સાવજનો બર્થડે છે અને હવે મમ્મી થોડુંક એનું કામ કરસ, કામ પતાવી લઈએ પછી જોઈએ આપણે શું પ્લાન છે આજનો. આપણે સરપ્રાઈઝ આપવી છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે મોજમાં જ રહેવાનું. વાગી ગયા છે 7:05 વાર છે. આપણે નાહી ધોઈને દીવા બધી પૂજાપાઠ બધું કમ્પ્લીટ. હવે નાસ્તો બાકી, મેડમ ટિફિન ભરે. આજે અમારે સાવજનો બર્થડે છે, એ ગયો છે વોશરૂમમાં. હમણાં આવે એટલે આપણે એને મળશું. હેલો બેટા, હેપી બર્થડે. થેન્ક યુ દીદી. સરસ. શું કરો છો બેટા? હા, દર્શન કરી લો ભગવાનના. ભગવાનના. તો વાહ, સરસ. ઘણી આગળ વધે મારો દીકરો. હેપી બર્થડે બેટા. થેન્ક યુ. હાલો, ઉત્સવ સ્કૂલેથી આવી ગયો હશે અને હવે ફોન કરે છે, વિડીયો કોલમાં વાત કરે છે. કોની હારે વાત કરે છે? ઉત્સવ વિડીયો કોલ કરે છે? અરે હું મારા ભાઈને ફોન કરું છું. હા, મારા જેઠનો બાબો છે શિવમ, એનો સવારે ફોન આવ્યો હતો કે પણ ઉત્સવ ગયો તો સ્કૂલે, એટલે એ શિવમને વિડીયો કોલ કરે છે. વિડીયો કોલમાં વાત કરે છે પણ વિડીયો કોલ ઉપડતો નથી લાગતો. હા, જો ઉપાડ્યો. કી બાજુ કી બાજુ ક્યાં આવો? હા, ચૂલો બુલન જમાવો ટાઈમ જો તો બે ભાઈઓ વાત કરે વિડીયો કોલમાં. પાર્ટી ને હાલ ઘરે તને પાર્ટી દે દો. આવતું ઘરે એટલે પાર્ટી. તારે આવું તો નથી શિવમ? હું તાજો માર્યો તને વિડીયો કોલમાં તાજો માર્યો દેખાય. તું તાજો માર્યો દેખાય. સમાજો દેખાય. જમી લીધું તે ઉત્સવ જમી ન જોજી. જમી લીધું? હા. ચાલો તો હું તો આવી ગયો છું. બહુ પછી સ્કૂલે જવાનું તો આજ મારે આવી ગયો. નાસ્તો પાણી થઈ ગયો, કોટ પહેરી લીધો. થોડી વાર ઉપર જાઉં છું પવન ખાવા મજા આવે એટલે. અને હવે મમ્મી થોડુંક એનું કામ કરસ, કામ પતાવી લઈએ પછી જોઈએ આપણે શું પ્લાન છે આજનો. અને હું થોડીક ઉપર જાતો હોઉં, પવન બવન મસ્ત ખાતો હોઉં. ચાલો તો ડેડી આવી ગયા છે દુકાનેથી. જય શ્રી કૃષ્ણ. સવાર સાંજ બે હારના. જય શ્રી કૃષ્ણ. શું કરે છે બોય? બર્થડે બોય શું કરે છે? કાંઈ ની શાંતિ છે. શાંતિ શાંતિ એમ ને? તો આજે આખો દિવસ સ્કૂલ હતી ઉત્સવ? હા. 6 વાગે આવ્યો. કાલે રજા ને? કાલ બહુ પછી રજા. સુધી જવાનું. બહુ પછી રજા. સરસ. બીજી બર્થડે બોય ને હોય તો આપણે કપડાની જોડી બતાવી દઈએ. હા, મને હજી નથી બતાવી મારી જોડી. બે દિવસ પણ એને બતાવી નહોતી. મેં આપણે સરપ્રાઈઝ આપવી છે. બરોબર ને? હવે બતાવી દઈ. ચાલો તમને ગિફ્ટ કહેવાય કે જોડી કહેવાય? અરે હું વ્યુઅર્સ ને કહું હા. અને મારા માટે બે માટે પહેલી વાર માટે ગિફ્ટ કે તો ગિફ્ટ અમારા પ્રમાણે અમારી આ એક મોટી ભેટ છે. કવિ છે ઉત્સવ છે ને ના પાડે કે મમ્મી મારે કઈ કેક કે એવું કઈ કાપવું નથી, તો મેં કીધું કે આપણે કપડાની જોડી લઈએ તો મેરેજમાં કામ આવે એટલા માટે. અને જો તમે જોઈને કેજો કેવી છે. ઉત્સવ ગમી? હા, ગમે જ ને. ગમી ને? આ પેન્ટ છે અને આખી જોડી મેચિંગ જ છે. કારણ કે ઉત્સવ છે ને લેંઘા જ પહેરે છે વધારે, એટલે પેન્ટ છે ને અમે આજ વખતે ખાલી જીન્સનું નથી લીધું, કોટન જીન્સનું. એટલે કૂણું કૂણું હોય ને તો એને પહેરવાની મજા આવે. એટલે રનિંગમાં તો એ લેંઘા જ પહેરશે. જો બર્થડે છે તો એ નાઇટ ડ્રેસમાં આવી ગયો. હા, મેં કીધું એ સવારે પહેરી હતી, નવી જોડી પહેરી લે મેં કીધું. તો કે ના મમ્મી મારે નાઇટ ડ્રેસમાં જ રહેવું. ચાલો, મને તો જોડી બહુ મસ્ત લાગી. અને કલર કેવો લાગ્યો તમને બધાને? ગમી હોય તો કોમેન્ટમાં જવાબ આપજો સારી છે કે નહીં. બરાબર ને ઉત્સવ? ચાલો તો રેડી થઈ ગયા છે અને સાહેબે ફ્રી થઈ ગયા છે. તો હવે આજ બર્થડે છે તો ઉત્સવને બહાર જમવા તો આપણે લઈ જ જવો પડે. તો હાલો હવે અમે બહાર
જમી આવીએ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિજય એમ કહે છે કે તમે હાલો બધાએ જમવા અને કન્ટિન્યુ બન્યા રહેજો અમે ત્યાંનો વ્યૂ પણ બતાવશું. ડેડીને તો એનું મંચુરિયન મગાવ્યું હોય એ આવી ગયું ખાવે માંડ્યા અને અમારો પીઝો આવી ગયો છે હવે. ઇટાલિયન પીઝા આવી ગયા. પછી બીજું મગાવશું પણ અત્યારે પીઝાથી સ્ટાર્ટ કરીએ. બરાબર ને ઉત્સવ? બરાબર છે. ચાલો તો હવે અમે જમવાનું જમી લઈ. ચાલો પીઝો તો અમારે ખવડાઈ ગયો બે મા દીકરા વચ્ચે. હવે હોટ ડોગ સાહેબ ને છે ને મંચુરિયન ખૂટ્યું નથી. ધીમે ધીમે હાલે ધીમે ધીમે હાલે એમ. વળી કોઈ આગ્રહ કરે તો કાલી આમાં થોડુંક ચાખો એને પછી બીજું જ કઈ હાલે નહીં. ચાલો અમે અહીંયા ફૂડ ચોલ એન્જોય પોઈન્ટમાં આવ્યા હતા અને ખૂબ મજા આવી. બધું ટેસ્ટફુલ અને સરસ બધું હતું. હોટડોગ, મંચુરિયન, બર્ગર, પીઝા બધાયનો ટેસ્ટ અમે માણ્યો. ખૂબ આનંદ થયો અને તમે પણ અહીંયા આવો એક વખત મુલાકાત લેવા. તમારા અહીંયા ટાઈમ શું છે ભાઈ? આપણે 5 વાગ્યાથી ખોલી નાખીએ છીએ, રાતે 12 વાગ્યા સુધી હોય છે. બરોબર. એની ટાઈમ તમે આવી શકો છો. અને તમે જેવું કયો એવું એ લોકો બનાવી પણ આપે છે ઈ માગોય મળે બધી વસ્તુ આ ટેબલે બેસી જવાનું. અને બધી વસ્તુ ચોખ્ખી જ છે. Fresh આવશે બધું બધું. fresh. આપણે પ્રેમ મંદિરની સામે એજી ચોકમાં આખો ઝોન ભરાય છે, ત્યાં આપણે કરેલું છે. એન્જોય પોઈન્ટ નામ છે આપણું. એની ટાઈમ આવજો. ચાલો તો હવે જમી લીધું છે અમે બધાએ હા, બહુ મજા આવી. અને અમે હવે ઘરે જાય છીએ પાછા. અત્યારે ઘરે જઈને તમને પાછું અમે ઘરનું પણ શૂટ બતાવશું. વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. સામે પ્રેમ મંદિર છે. પ્રેમ મંદિરની સામે છે. ત્યાં સામે છું. ચાલો ઘરે જાય પછી આનું ઘરનું શૂટ પણ તમને બતાવશું. ચાલો હવે જમીન ઘરે આવી ગયા છીએ અને બધા નાઇટ ડ્રેસમાં પણ પાછા આવી ગયા છે અને સાહેબ તો સૂઈ ગયા છે અને ઉત્સવ તમને પાછળ દેખાય જ છે. અત્યારે હવે વિડીયોનું એડિટિંગ ચાલુ કરે છે. તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને અમારો વ્લોગ પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું એક સરસ મજાના નવા વ્લોગ સાથે.